ખેડૂત મિત્રો, આજે આપણે ભાલપરા ગામની અંદર છે કે અહીંયા આપણે એક નાળિયેરીના ફાર્મની અંદર આપણે એક વર્ષ દિવસ પહેલાંથી આપણે આમની અંદર ટ્રીટમેન્ટ શરૂ કરેલી હતી. તો આપણે ખેડૂતને જ પૂછીએ કે એમને શું પ્રશ્ન હતો અને એમની અંદર શું પરિણામ મળ્યું. શું નામ તમારું? મારું નામ બરજંગભાઈ વાસાભાઈ નાગેરા, ગામ ભાલપરા, તાલુકો વેરાવળ. બરાબર. હવે આ નાળિયેરી છે એ તમે ક્યારે રોપેલી? આ મારે 2 વર્ષ થયા નારેલીને. 2 વર્ષ પહેલાં આ નાળિયેરી રોપેલી છે. હા. હવે તમારે જે પ્રશ્ન આમની અંદર શું હતો? મારે વર્ષ દિવસની નારેલીથી એટલે પોટી રોગ આવ્યો હતો. એમાં 40 નારેલી પોટી રોગમાં ફૂંકાઈ ગઈ હતી. બરાબર છે. વર્ષ દિવસની નાળિયેરીથી રોપ્યા પછી પોટી રોગની અંદર 40 જેટલી નાળિયેરી એક સાથે જતી રહી અને એ પછી અમારો સંપર્ક થયો. પછી આપણે જે ટ્રીટમેન્ટ ચાલુ કરાવડાવી એ પછીના આ છેલ્લા વર્ષ દિવસની અંદર કેટલી નાળિયેરી ગઈ? એ વર્ષ દિવસમાં મારે 3 થી 4 નારેલી ગઈ. બરાબર. નારેલીનો ગ્રોથ બહુ સારો છે. ખેડૂત મિત્રો, પહેલા વર્ષની અંદર 40 જેવી નાળિયેરી હોઈ ગઈ અને ત્યાર પછીના જે આ વર્ષ છે એમની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવી તો એમની અંદર 2 થી 4 નાળિયેરી ગઈ. તો ઘણીવાર એવું બને કે ખેડૂત મિત્રો પૂરતી માહિતી ના હોય તો એના લીધે અથવા તો આપણે કોઈ પણ જે દવા નો ઉપયોગ કરતા હોય તો એ પ્રોપરલી ના કરી શકીએ તો એમના લીધે પણ પ્રશ્ન રહેતો હોય પોટી રોગનો. તો આ ફાર્મની અંદર પણ સેમ જ વસ્તુ હતી કે ભાઈ બહુ બધી નાળિયેરી જતી હતી અને અમારે સંપર્ક થયો અને એ પછી આમાં આપણે ટોટલ ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. અત્યારે આ 2 વર્ષની આજુબાજુ નાળિયેરી થઈ ગઈ. આમનો ગ્રોથ પણ જોઈ શકો અને પોટી રોગની અંદર નહીવત કહેવાય કે વર્ષ દિવસની અંદર 3 થી 4 નાળિયેરી ખાલી ગઈ છે અને ખૂબ સારું પરિણામ મળ્યું છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો કે ભાઈ નવું કોઈ વાવેતર કરતા હોય તો યોગ્ય માહિતી લઈને કરે તો એમની અંદર બહુ બધો ફાયદો થાય? બહુ ફાયદો થાય. પોટી ફૂંકામાં બહુ ફાયદો થાય. પછી પોટા મારે 2-3 નારેલીમાં પોટા ચાલુ થઈ ગયા. 2 વર્ષની છે, 2 વર્ષ ને 2 મહિના. બરાબર. એટલે બહુ સારું છે. ટૂંકમાં જરૂરિયાત મુજબની જો માવજત કરવામાં આવે તો એમની અંદર બહુ બધું પરિણામ મળે. અને જો ખેડૂત મિત્રો તમે પણ નાળિયેરીનું ખેતી કરતા હોય અથવા તો નવી નાળિયેરીની ખેતી શરૂ કરવાના હોય તો અવશ્યથી અમારો સંપર્ક કરો. અને વધારે નાળિયેરીને લગતી માહિતી માટે અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.